ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગઈકાલે આપણે હાઉ ટુ ઇન્સર્ટ નોડ ઇન બાઇનરી સર્ચ ટ્રી જોયું હતું. આજના વિડીયોમાં આપણે હાઉ ટુ ડિલીટ નોડ ઇન બાઇનરી સર્ચ ટ્રી એ અંગે ચર્ચા કરીશું. હવે ગઈકાલે જે ટ્રી આપણે કન્સ્ટ્રક્ટ કર્યું હતું બાઇનરી સર્ચ ટ્રી, તે જ બાઇનરી સર્ચ ટ્રી મેં અહીંયા લીધું છે. બરાબર, જ્યારે પણ બાઇનરી સર્ચ ટ્રીમાં કોઈ પણ નોડ ડિલીટ કરવાની હોય ત્યારે આપણી પાસે ત્રણ સિચ્યુએશન અકર થશે. કઈ ત્રણ સિચ્યુએશન? તો ફર્સ્ટ સિચ્યુએશન એ હશે કે તમે જે નોડ ડિલીટ કરવા માંગો છો એની પાસે એક પણ ચિલ્ડ્રન ના હોય. દેટ મીન્સ ઇટ હેઝ 0 ચાઇલ્ડ. બરાબર, ફર્સ્ટ સિચ્યુએશનમાં શું હશે? તમે કોઈ નોડ ડિલીટ કરો છો એન્ડ ઇટ હેઝ નો ચાઇલ્ડ. બરાબર. સેકન્ડ કેસ શું હશે? ઇટ હેઝ 1 ચાઇલ્ડ. બરાબર. અને થર્ડ સિચ્યુએશન એ હશે એની પાસે કેટલા ચિલ્ડ્રન હશે? 2 ચિલ્ડ્રન હશે. એઝ વી હેવ ઓલરેડી ડિસ્કસ કે બાઇનરી સર્ચ ટ્રી છે તો એ બાઇનરી ટ્રી મસ્ટ બી હોવું જોઈએ. અને બાઇનરી ટ્રી માટેની આપણી એક કન્ડિશન છે કે દરેક નોડ પાસે એટમોસ્ટ 2 ચિલ્ડ્રન હોવા જોઈએ. બરાબર. એટમોસ્ટનો મતલબ શું થશે? 0 અથવા 1 અથવા 2. ઓકે, દરેક નોડ પાસે 0 ચાઇલ્ડ હોય અથવા 1 ચાઇલ્ડ હોય અથવા તો 2 ચિલ્ડ્રન હોય. તો જ્યારે પણ આપણે આ બાઇનરી સર્ચ ટ્રીમાંથી નોડ ડિલીટ કરીશું તો આપણી પાસે આ ત્રણ સિચ્યુએશન અકર થશે. ઓકે, તો ફર્સ્ટ સિચ્યુએશન આપણે કન્સિડર કરીએ. સપોઝ તમે જે નોડ ડિલીટ કરવા માંગો છો એની પાસે એક પણ ચિલ્ડ્રન નથી, ઇટ હેઝ 0 ચાઇલ્ડ. ઓકે, આ સિચ્યુએશનમાં કયા નોડ આવી શકે? તો કે લીફ નોડ. બરાબર, જેટલા પણ તમારી ટ્રીમાં લીફ નોડ હશે, બરાબર, એ શું હશે? એની પાસે 0 ચિલ્ડ્રન હશે. સો યુ કેન ઇઝીલી ડિલીટ ધેટ નોડ. ફોર એક્ઝામ્પલ, મારે આ ટ્રીમાં આ નોડને ડિલીટ કરવું છે. બરાબર, ચેક કરો એને કેટલા ચિલ્ડ્રન છે. સો ઇટ હેઝ નો ચિલ્ડ્રન, 0 ચિલ્ડ્રન. તો સિમ્પલી તમે એને આ રીતે ડિલીટ કરી નાખશો. ઓકે, યુ વિલ ડિસ્કનેક્ટ ધેટ લિંક એને delete that node and free that memory. તમારે આ સિચ્યુએશનમાં કોઈ પણ વસ્તુ રિપ્લેસ કરવાની થતી નથી. ઓકે, ક્યારે? જ્યારે તમારા નોડ પાસે 0 ચિલ્ડ્રન છે. સપોઝ મારી પાસે સેકન્ડ કેસ લઈએ, 1 ચિલ્ડ્રન છે. ઓકે, સપોઝ આઈ વોન્ટ ટુ ડિલીટ 4. ઓકે, 5 તો લીફ નોડ છે. મારે 4 ને આ નોડને ડિલીટ કરવો છે. એની પાસે શું છે? 1 ચિલ્ડ્રન છે. તો આ કેસમાં આપણે શું કરીશું? જે નોડને આપણે ડિલીટ કરવાના છે એને એના ચિલ્ડ્રન સાથે રિપ્લેસ કરીશું. ઓકે, ચિલ્ડ્રન મે બી લેફ્ટ ઓર રાઈટ. બરાબર, હવે ચિલ્ડ્રન કોઈ પણ હોઈ શકે, લેફ્ટ બાજુનો પણ હોઈ શકે અથવા તો રાઈટ બાજુનો પણ હોઈ શકે. આપણા કેસમાં શું છે? આને કયો ચિલ્ડ્રન છે? રાઈટ બાજુનો. તો વી વિલ રિપ્લેસ 4 with 5. આ રીતે આપણે ડિલીટ કરીશું. આફ્ટર ડિલીટિંગ ધીસ નોડ મને મારું બાઇનરી સર્ચ ટ્રી કઈ રીતે મળશે? આ રીતે મળશે. ઓકે, 2 કેસ જોયા, 0 ચિલ્ડ્રન વાળો કેસ અને 1 ચિલ્ડ્રન વાળો કેસ. નાવ થર્ડ કેસ કયો છે? 2 ચિલ્ડ્રન વાળો કેસ. બરાબર. ઇફ આઈ વોન્ટ ટુ ડિલીટ અ નોડ વિચ હેઝ 2 ચિલ્ડ્રન, ત્યારે મારે કઈ રીતે કરીશું? નોડ ડિલીટ કરવા માંગો છો એની પાસે 2 ચિલ્ડ્રન છે. ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ વોન્ટ ટુ ડિલીટ ધીસ 11. ઓકે, તો શું થશે? હિયર વી કેન રિપ્લેસ 11 વિથ 2 વે. બરાબર, તમે આ જે 11 નોડ જે છે એને 2 રીતે રિપ્લેસ કરી શકો. કઈ 2 રીતે? તો with its in order predecessor or its in order successor. Okay, so in the case of 2 children node, in order predecessor અને in order successor. ઓકે, predecessor નો મતલબ શું થશે? પ્રીવિયસ નોડ. અને સક્સેસર નો મતલબ શું થશે? નેક્સ્ટ નોડ. ઓકે, નાઉ હાઉ ટુ ફાઇન્ડ ઇટ્સ ઇન ઓર્ડર પ્રિડિસેસર? આ 11 ના ઇન ઓર્ડર પ્રિડિસેસર ને કઈ રીતે ફાઇન્ડ કરી શકાય? તો કે એનું જે લેફ્ટ સબ ટ્રી છે એમાં જેની વેલ્યુ જે મેક્સિમમ હશે
we will replace 11 with that maximum value. Okay, તો આ 11 નું લેફ્ટ સબટ્રી કયું થશે? તો કે આ થશે. This will be left subtree of 11. ઓકે, અને આમાં મેક્સિમમ વેલ્યુ કઈ છે? તો કે 10. આ બધી જ વેલ્યુ છે એમાં મેક્સિમમ વેલ્યુ કઈ રહેશે? 10. So we will replace this 10 with 11. એટલે 11 ડિલીટ થઈ જશે. So after replacing 11 with 10, મારું ટ્રી કઈ રીતે આવશે? 10, 6, 5, 8. ઓકે, અને જે લેફ્ટ સબટ્રી છે એ એઝ ઇટ ઇઝ રહેશે. This is one way. Second way શું છે? In order successor. Okay, how to find in order successor? In order successor find કરવા માટે we will find minimum value from right subtree. Okay, હવે આનું right subtree શું થશે? આ થશે. બરાબર, હવે આમાં મિનિમમ વેલ્યુ કઈ છે? તો કે 17. We will replace 11 by 17. Okay, after replacing મારું ટ્રી કઈ રીતે આવશે? તો કે 17, 6, 5, 8, 10, 19, 43, 31 and 49. Okay, this is in order successor of 11 node. બરાબર, this is all about deletion procedure in binary search tree. હવે જ્યારે પણ તમે કોઈ પણ બાઇનરી સર્ચ ટ્રી કે બાઇનરી ટ્રી નું ઇન ઓર્ડર ટ્રાવર્સલ કરશો તો તમને એને જે પણ લિસ્ટ મળશે that will be ascending order. બરાબર, એટલે મારે જો આ બાઇનરી સર્ચ ટ્રીનું ઇન ઓર્ડર ટ્રાવર્સલ ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે મળશે? આનું ઇન ઓર્ડર ટ્રાવર્સલ શું હશે? ઇન ઓર્ડરમાં કઈ રીતે આપણે લઈએ છે? લેફ્ટ, રૂટ અને રાઈટ. ઓકે, સો લેફ્ટ સબટ્રીમાં જઈએ તો આ બાજુ જવાશે. ઓકે, તો શું થશે મારું ઇન ઓર્ડર ટ્રાવર્સલ ઓફ ધીસ PST બાઇનરી સર્ચ ટ્રી? ઓકે, સો 5, 6, 8, 10. You can check with left, root and right. તમે લેફ્ટ, રૂટ, રાઈટ થી ચેક કરીને ફાઇન્ડ કરજો. બરાબર, 10, 11, then 17, 19, 31, 43 and 49. This is in order traversal of this binary search tree. હવે આમાં મારે in order predecessor અને in order successor કઈ રીતે ફાઇન્ડ કરીશ? મારે જે નોડને ડિલીટ કરવાનો છે, અત્યારે મારે કોને ડિલીટ કરવાનો છે? તો કે 11. ઓકે, તો 11 નો predecessor એટલે પ્રીવિયસ નોડ કયો થયો? 10. ઓકે, તો આપણે શું કરશું? 11 ને 10 થી રિપ્લેસ કરશું. કયા કેસમાં? ઇન ઓર્ડર પ્રીડિસેસરમાં. ઇન ઓર્ડર સક્સેસર એટલે નેક્સ્ટ નોડ. 11 પછી નેક્સ્ટ નોડ કયો થશે? 17. ઓકે, સો વી વિલ રિપ્લેસ 11 by 17. This is all about deletion procedure in binary search tree. નેક્સ્ટ વિડીયોમાં આપણે ક્યુ અંગે ચર્ચા કરીશું. ક્યુ ઇન ડેટા સ્ટ્રક્ચર. થેન્ક યુ.